હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? આજે એવી સરસ મજાની ટિપ્સ લઈને આવી છું કે જે તમારા કામ ફટાફટ થઈ જશે. તો વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો. અને હા, ચેનલ પર પહેલી વખત આવ્યા હો ને તો પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. વિડીયોમાં તમને કઈ ટિપ્સ ગમી તે પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. ચલો લે સ્ટાર્ટ. સૌ પ્રથમ પહેલી ટિપ્સ જોઈશું. અહીં તમે જોઈ શકો છો હું ગેસ ઓન કરું છું તો બર્નર નીચેની જે નીચે ગેપ છે તેમાંથી પણ આગ લાગી રહી છે. એટલે કે બર્નર નીચે છે ને થોડી ગેપ રહી ગઈ છે અને તેમાંથી ગેસ નીકળે છે. ગેસ નીકળે છે તેના કારણે આપણે આગ લાગી જાય છે. તો આ જે વધારાનો ગેસ નીકળી રહ્યો છે તે પણ કહી શકાય. તો વધારાનો ગેસ ન નીકળે તે માટે અહીં આપણે બર્નર છે જે ઉપરનું તે કાઢી લેવાનું છે. અને તમારા ઘરમાં કોઈ પણ ટૂથપેસ્ટ તમે જે યુઝ કરતા હોય તે તમારે લેવાની છે. અને આમ જો હું કરું છું તે રીતે બર્નરની આજુબાજુ તેને જે કિનારે આવી રીતે ટૂથપેસ્ટ લગાવવાની છે. વધારે લગાવવાની નથી, સહેજ બસ ટૂથપેસ્ટનું એક પડ લગાવી દેવાનું છે. આમ જો ચારેકોર મેં બર્નરની આજુબાજુ આંગળીની મદદથી ટૂથપેસ્ટ લગાવી દીધી છે. અને આ બર્નરને તમે ગેસ ઉપર રાખીને અને તેની આજુબાજુ પણ તમે ટૂથપેસ્ટ લગાવી દેવાની છે. અમુક ટાઈમે કેવું થતું હોય છે કે બર્નરની બહાર આ રીતે વધારાનો ગેસ નીકળતો હોય છે તો તે ગેસ આવી રીતે જલ્દીથી આપણે ગેસની જે સિલિન્ડર છે તે પૂરો થઈ જતો હોય છે અને આપણને ખ્યાલ પણ નથી આવતો કે શેના કારણે જલ્દી સિલિન્ડર પૂરો થઈ ગયો છે. પરંતુ આવી નાની જે ટિપ્સ હોય અથવા તો નાની બેદરકારીના કારણે પણ ગેસની બોટલ પૂરો થઈ જતો હોય છે. જો તરત જ હું તમને આ ટિપ્સ કરીને તરત જ મેં ઓન કરીને તમને બતાવી રહી છું નજીકથી. તો ગેસ જે વધારાનો જે નીકળતો હતો તે બંધ થઈ ગયો છે. જેમ જેમ આ ટૂથપેસ્ટ ગરમ થતી જશે તેમ વધારે સ્ટ્રોંગ બનતું રહેશે અને આ જે વધારાનો જે બર્નરના નીચેથી ગેસ નીકળે છે તે પણ નહીં નીકળે. ખૂબ જ નાની ટિપ્સ છે પણ ખરેખર ખૂબ જ કામની ટિપ્સ છે. તો આનાથી તમે આ ટિપ્સથી 100% તમારું કામ રિકવર થઈ જશે. અને ટિપ્સ ગમી હોય તો પ્લીઝ લાઇક જરૂરથી કરજો. હવે આગળની ટિપ્સ જોઈશું. અહીં આપણે વિન્ટર સિઝન ચાલી રહી છે. ઘરમાં આવી રીતે જેકેટ અથવા તો સ્વેટરો બધા હોવાના કારણે જે કબોર્ડમાં એટલે કે કપડાના ખાનામાં ખૂબ જ જગ્યા લઈ રહેતું હોય છે. તો બસ અહીંયા સિમ્પલ જ હું તમને બતાવું છું. વાળવાની ટિપ્સ છે જે જાતે બાળક પણ વાળી શકશે. જો આ ટાઈપનું જેકેટ હોય કે સ્વેટર હોય કે ગમે તે હોય તો તેને બસ આવી રીતે ફોલ્ડ કરવાનું છે. અને પછી આમ વાળીશું એટલે તેની અંદર જે ખાનું ટાઈપનું મળી જશે. તો જે ગરદનનો જે ભાગ છે તે આવી રીતે આ ફોલ્ડિંગ જે ભાગ છે તેની અંદર આવી રીતે સેટ કરી દેવાનું છે. આમ ખેંચી લેશો એટલે સરસ મજાનું કુશન જેવું રેડી થઈ જશે. અને જો આ ટાઈપના તમે સ્વેટરો વાળીને તમે મૂકશો તો વધારે જગ્યા પણ નહીં લે અને તમારે કોઈ બેગમાં અથવા તો પેકિંગમાં કે ક્યાંક બહાર જવાનું હોય તો પણ તમે 3 થી 4 સ્વેટર જેકેટ ઇઝીથી તમે મૂકી શકો છો. નેક્સ્ટ ટિપ્સ છે કે જ્યારે આપણે અચાનક ક્યારે બહાર જવાનું હોય તો આપણે લેડીઝને ફટાફટ આવી રીતે નેલ પોલિશ કરતા હોઈએ છીએ. વધારે તો શું છે કે આ જે પગની નેલ પોલિશ કરતા હોઈએ છીએ ત્યારે પગની આંગળીઓ જોડે હોવાથી તે એકબીજાને ટચ થઈ જતી હોય છે અને નેલ પોલિશ આંગળી ઉપર પણ લાગી જતી હોય છે. જો અહીં હું તમને બતાવું છું કે આવી રીતે આપણે નેલ પોલિશ કરતા હોઈએ છીએ હાથ કરતાં પગની આંગળીઓમાં જલ્દી બગડી જતી હોય છે. તો એક સાદી અને સિમ્પલ ટિપ્સ છે. ઘરમાં આ ટાઈપની જો દોરાની જે રીલ હોય જ છે તો તેને બસ આવી રીતે આંગળીમાં એક આંગળી વચ્ચે ફસાવી દેવાની છે. જેથી કરીને શું છે કે આંગળીઓ વચ્ચે થોડી ઘણી ગેપ પડી જતી હોય છે. અને હવે ઇઝીથી આપણે નેલ પોલિશ કરીશું તો આંગળી પણ નહીં બગડે અને 5 મિનિટમાં સુકાઈ પણ જશે. તો આ રીતે કરશો તો તમારું જે ખરાબ દેખાતી હોય છે નેલ પોલિશ આજુબાજુ ફેલાઈ જતી હોય છે તો એ ફેલાશે નહીં અને દેખાવામાં પણ ખૂબ જ સરસ લાગશે. તો આ રીતે તમે નેલ પોલિશ કરશો ને તો ઉતાવળમાં પણ તમે નેલ પોલિશ કરશો તો પણ એકદમ સરસ રીતે નેલ પોલિશ થશે અને આજુબાજુ આંગળી પણ ખરાબ નહીં થાય.
નેક્સ્ટ ટિપ્સ છે કે અત્યારે વિન્ટરમાં આપણે મોસ્ટ ઓફ વોટર હીટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો જો આ રીતે તમે વોટર હીટર જ્યારે ગરમ કરવા મૂકો પાણી, ત્યારે નજીક આવી રીતે જે રોડ છે તે આવી રીતે ઊભો રાખીને ગરમ કરવાનો નથી. જુઓ, તેના કારણે હું તમને બતાવું છું કે ટબની હાલત કેટલી ખરાબ થઈ ગઈ છે. આ વોટર હીટરના કારણે જ ખરાબ થઈ ગઈ છે. આજુબાજુ જે વોટર હીટર ઓળી જવાના કારણે પ્લાસ્ટિકનું ટબ ઓગળી જાય છે, અને તેને કેવી રીતે મેં આવી રીતે સીલ કર્યું છે તે મેં આગળની વિડીયોમાં તમને બતાવ્યું હતું. હવે વોટર હીટર જ્યારે પણ તમે યુઝ કરો ને ત્યારે બસ આવી રીતે લાકડાની પટ્ટી અથવા તો કોઈ સૂટી, સુકાઈ ગયેલી સૂટી તમારે લેવાની છે. લીલી સૂટી જેવું લેવાનું નથી. તો આ ટાઈપનું લાકડાની પટ્ટી હોય તેમાં આવી રીતે ફસાવીને અને પછી તેને જે વાયર છે તેને ભરાવીને તમે ઓન કરશો તો તમારે લોંગ ટાઈમ સુધી પાણી ગરમ કરવાનું હશે તો પણ સારી રીતે થઈ જશે, અને ટબ પણ નહીં બગડે. પ્લાસ્ટિકનું ટબ હશે તો પણ તમે ઇઝીથી પાણી ગરમ કરી શકશો. હવે આગળની ટિપ્સ જોઈશું. અહીં તમે જોઈ શકો છો પંખાની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે, અને આ ટાઈપના પંખા, લાઇટ કલરના પંખા આપણને ઘરમાં લગાવવાના તો ખૂબ જ સરસ લાગે છે, પરંતુ તે સાફ કરતી વખતે આપણને ખ્યાલ નથી આવતું કે આ પંખાને કેવી રીતે સાફ કરવા. તો આ ટિપ્સ મને થોડી ઇઝી લાગી રહી છે. જુઓ, આ ટાઈપનું જે ઓશિકાનું કવર હોય તે તમારે યુઝ ન કરતા હોય તો તેને આવી રીતે પંખાના જે પાંખિયા છે તે આમાં ભરાવી દેવાના છે. એટલે શું હોય છે કે જ્યારે પંખો સાફ કરતા હોઈએ છીએ ત્યારે આંખમાં આની જે કચરો છે તે આપણી આંખમાં જતો નથી. કેમ કે જ્યારે પંખો કે ઊંચાઈવાળું સાફ કરીએ ત્યારે આપણી આંખો ઉપરની નજર ઉપર જ હોય છે, જેથી કરીને આંખમાં કચરો ન પડી જાય. અને આવી રીતે બસ કવર તમારે આવી રીતે ભરાવી દેવાનું છે, અને ઇઝીથી તેની અંદર જેટલી છેપર, જેટલી માટી હશે તે કવરની અંદર આવી જશે. તો અહીં સૌ પ્રથમ તો પહેલાં કવર મેં કોરું ભરાવીને સાફ કર્યું હતું, પછી કવર ભીનું કરીને મેં સાફ કર્યો છે. તો જુઓ, પંખો કેટલો સરસ થઈ ગયો છે. આ ટાઈપની જો ડિશવોશની બોટલો હોય છે, અથવા તો તમે કોઈ પણ બોટલ લઈ શકો છો નાની. આનું સરસ મજાનું હું શોપીસ બનાવવાની છું. તેને જો ઉપરનો ભાગ જે છે એ કટ કરીને આવી રીતે ફેવિકોલની મદદથી અથવા તો ગ્લુગનની મદદથી તમારે આવી રીતે કાર્ડબોર્ડની છે તેને આવી રીતે એના શેપમાં કટ કરી નાખવાનું છે, અને તેના ઉપર મેં ફેવિકોલનો જ ઉપયોગ કર્યો છે. અને આ ટાઈપનું જો કંતાન ઘરમાં હોય જ છે, કોઈ પણ વસ્તુ લાવતા હોય છે કંતાનમાં આવતું હોય છે. તો આ કંતાન પડ્યું હતું તો તેની આજુબાજુ બસ આવી રીતે હું ચોંટાડી દઈશ. તો આ બધા જ મેં ફેવિકોલનો જ ઉપયોગ કર્યો છે, તો ઇઝીથી પણ ચોંટી જાય છે. હવે આ કંતાન ટાઈપની જે સૂતડી પણ કહી શકાય, અથવા તો આવી રીતે ટાઈપની દોરી આવે છે બજારમાં, તો તેને આવી રીતે આજુબાજુ વીંટી દેવાની છે. શું કે આજકાલ શું છે કે આવી કંતાનના ટાઈપના શોપીસો વધારે જોવા મળતા હોય છે. જે મોતીના છે, કાચના છે, હવે ઓછા થઈ ગયા છે, અને આ ટાઈપના જે શોપીસ વધારે જોવા મળે છે. જેથી કરીને મને આ કંતાનની જે દોરી છે, જે સૂતરી છે, તે મેં આખા બોટલ ઉપર મેં લગાવી દીધી છે. અને આ ટાઈપની જો ડ્રેસની જે મારી પાસે લેસ હતી તે મેં કાઢી લીધી છે, અને કાર્ડબોર્ડ ઉપર મેં આવી રીતે કંતાનથી જ મેં આવી રીતે કવર કરી દીધું છે. તો તમે જોઈ શકો છો આ શો પીસને મેં 2 થી 3 રીતે તેને આવી રીતે ડેકોર કર્યું છે. આવી રીતે ઊભી લાઇનમાં પણ તમે ડેકોર કરી શકો છો. 2 થી 3 પીસ બનાવ્યા છે, અને આવી રીતે જો આડી લાઇનમાં પણ તમે ડેકોર કરી શકો છો. તો આ એકદમ ફ્રી ઓફ કોસ્ટમાં છે. બહારથી કોઈ જ વસ્તુ હું લાવી નથી, બસ એક ફેવિકોલનો મેં ઉપયોગ કર્યો છે. તો તમે આ ઘરે પણ બનાવી શકો છો. હવે આપણે લાસ્ટ ટિપ્સ જોઈશું. અહીં આપણે ઘરમાં અગરબત્તી તો હોય જ છે. તો અત્યારે શું છે કે ઠંડીની સિઝનમાં મચ્છર અને વધારે અને બીજી પણ જીવજંતુઓ વધારે હોતી હોય છે. તો આ જે છે એ તરત ઇન્સ્ટન્ટ માટેની જે છે, એટલે કે શું છે કે ઘરમાં કોઈ લિક્વિડ કે કોઈ દવા ન હોય મચ્છર મારવાની, અથવા તો કોઈ કછવાછાપ અગરબત્તી ન હોય, તો તમે આ તરત તેનો ઉપયોગ કરી શકો છો. આવી રીતે અગરબત્તી ઉપર તમે વિક્સ અથવા તો આયોડેક્સ તમે આવી રીતે કોટ કરીને તેને પ્રગટાવીને તરત જ તમે મચ્છર તમે દૂર કરી શકો છો. ઘરમાં નાનું બાળક હોય અને તમારે જો તેની આ ટાઈપની કછવાછાપની અગરબત્તી અથવા તો કોઈ લિક્વિડ યુઝ ન કરતા હોય તો અગરબત્તીને આવી રીતે તમે પ્રગટાવી શકો છો. તેનાથી કોઈ સાઈડ ઇફેક્ટ થતું નથી.
તો ફ્રેન્ડ્સ, આ હતી મારી આજની ટિપ્સ. આજની ટિપ્સમાંથી તમને કઈ ટિપ્સ ગમી અને તમને કઈ ટિપ્સ યુઝફુલ લાગી, કઈ ટિપ્સ તમને પહેલેથી જ ખબર હતી, તેનો ઉપયોગ કરી રહ્યા છો, તે પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. ઘરમાં તમારે કોઈ પણ કામમાં મુશ્કેલી આવતી હોય, કોઈ ટિપ્સની તમારે જરૂર હોય તો પ્લીઝ તેના માટે નામ સાથે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે એક નવા આઈડિયા, નવી ટિપ્સ સાથે જરૂરથી મળીશું. ત્યાં સુધી બાય બાય. જય ભારત.